ઉપપ્રમુખશ્રીઓ, સંગઠન મહામંત્રીઓ અને મારી સામે ઉપસ્થિત મારા પિતાતુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની યુથ વિંગ પણ અહીંયા ઉપસ્થિત છે. તમામનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય જવાન, જય કિસાન. દોસ્તો, વિશેષ વાતો કરવાની નથી, કારણ કે અગાઉના વક્તાઓએ, ગોપાલભાઈએ, તમામ લોકોએ વિસ્તારથી આપણને સમજાવ્યું, જણાવ્યું કે જે રીતના છેલ્લા 30 અને મારી સામે ઉપસ્થિત મારા પિતાતુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની યુથ વિંગ પણ અહીંયા ઉપસ્થિત છે. તમામનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય જવાન, જય કિસાન. દોસ્તો, વિશેષ વાતો કરવાની નથી, કારણ કે અગાઉના વક્તાઓએ, ગોપાલભાઈએ, તમામ લોકોએ વિસ્તારથી આપણને સમજાવ્યું, જણાવ્યું કે જે રીતના છેલ્લા 30 વર્ષથી, છેલ્લા 3 દાયકાઓથી આ ગુજરાતના 54 લાખ ખેડૂતો સાથે માતૃશક્તિ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની યુથ વિંગ પણ અહીંયા ઉપસ્થિત છે. તમામનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય જવાન, જય કિસાન. દોસ્તો, વિશેષ વાતો કરવાની નથી, કારણ કે અગાઉના વક્તાઓએ, ગોપાલભાઈએ, તમામ લોકોએ વિસ્તારથી આપણને સમજાવ્યું, જણાવ્યું કે જે રીતના છેલ્લા 30 વર્ષથી, છેલ્લા 3 દાયકાઓથી આ ગુજરાતના 54 લાખ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને આજે સમગ્ર ગુજરાતની અંદર કચ્છ હોય, મોરબી જિલ્લાનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંડ હોય, બાવળા હોય, સાણંદ હોય, ધોળકા હોય, જસદણ વિછિયા હોય અને અનેક જગ્યાઓ ઉપર આ ખેડૂતો ઉપર દમન તો કરવાની નથી, કારણ કે અગાઉના વક્તાઓએ, ગોપાલભાઈએ, તમામ લોકોએ વિસ્તારથી આપણને સમજાવ્યું, જણાવ્યું કે જે રીતના છેલ્લા 30 વર્ષથી, છેલ્લા 3 દાયકાઓથી આ ગુજરાતના 54 લાખ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને આજે સમગ્ર ગુજરાતની અંદર કચ્છ હોય, મોરબી જિલ્લાનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંડ હોય, બાવળા હોય, સાણંદ હોય, ધોળકા હોય, જસદણ વિછિયા હોય અને અનેક જગ્યાઓ ઉપર આ ખેડૂતો ઉપર દમન ગુજારીને જે આ તાનાશાહી અને હિટલરશાહી થોપવાની નીતિ આ ભારતીય જનતા પાર્ટી આપણને સમજાવ્યું, જણાવ્યું કે જે રીતના છેલ્લા 30 વર્ષથી, છેલ્લા 3 દાયકાઓથી આ ગુજરાતના 54 લાખ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને આજે સમગ્ર ગુજરાતની અંદર કચ્છ હોય, મોરબી જિલ્લાનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંડ હોય, બાવળા હોય, સાણંદ હોય, ધોળકા હોય, જસદણ વિછિયા હોય અને અનેક જગ્યાઓ ઉપર આ ખેડૂતો ઉપર દમન ગુજારીને જે આ તાનાશાહી અને હિટલરશાહી થોપવાની નીતિ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં આપણે સૌએ અવાજ બુલંદ કરવો પડશે. ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવું પડશે. રસ્તો બહુ કઠિન છે, પરંતુ કોઈકે તો ખેડૂતો માટે બોલવું પડશે. અને આમ આદમી પાર્ટીની વાત કરું તો કોઈ ક્રેડિટ લેવાની વાત નથી, કોઈ વાહવાઈ કરવાની વાત નથી, કોઈ વખાણ કરવાની વાત નથી, પરંતુ મેં જોયું છે કે જ્યારે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાયી અને હિટલરશાહી થોપવાની નીતિ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં આપણે સૌએ અવાજ બુલંદ કરવો પડશે. ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવું પડશે. રસ્તો બહુ કઠિન છે, પરંતુ કોઈકે તો ખેડૂતો માટે બોલવું પડશે. અને આમ આદમી પાર્ટીની વાત કરું તો કોઈ ક્રેડિટ લેવાની વાત નથી, કોઈ વાહવાઈ કરવાની વાત નથી, કોઈ વખાણ કરવાની વાત નથી, પરંતુ મેં જોયું છે કે જ્યારે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થયો છે ત્યારે આમ આદમી પાર્ટીનો નેતા ત્યાં જઈને પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં આપણે સૌએ અવાજ બુલંદ કરવો પડશે. ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે
તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવું પડશે. રસ્તો બહુ કઠિન છે, પરંતુ કોઈકે તો ખેડૂતો માટે બોલવું પડશે. અને આમ આદમી પાર્ટીની વાત કરું તો કોઈ ક્રેડિટ લેવાની વાત નથી, કોઈ વાહવાઈ કરવાની વાત નથી, કોઈ વખાણ કરવાની વાત નથી, પરંતુ મેં જોયું છે કે જ્યારે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થયો છે ત્યારે આમ આદમી પાર્ટીનો નેતા ત્યાં જઈને ઊભો રહ્યો છે. બોટાદની અંદર કડદાકાંડ થયો, આપણા 90 કરતાં પણ વધારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ જેલવાસ ભોગવ્યો. આપણા પ્રવીણભાઈ રામે 3 મહિના સુધી જેલમાં રહીને સંઘર્ષ કર્યો. બોલવું પડશે. અને આમ આદમી પાર્ટીની વાત કરું તો કોઈ ક્રેડિટ લેવાની વાત નથી, કોઈ વાહવાઈ કરવાની વાત નથી, કોઈ વખાણ કરવાની વાત નથી, પરંતુ મેં જોયું છે કે જ્યારે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થયો છે ત્યારે આમ આદમી પાર્ટીનો નેતા ત્યાં જઈને ઊભો રહ્યો છે. બોટાદની અંદર કડદાકાંડ થયો, આપણા 90 કરતાં પણ વધારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ જેલવાસ ભોગવ્યો. આપણા પ્રવીણભાઈ રામે 3 મહિના સુધી જેલમાં રહીને સંઘર્ષ કર્યો. આ લડાઈ આમ આદમી પાર્ટીએ લડી છે અને એના કારણે ક્રેડિટ લેવાની વાત નથી, કોઈ વાહવાઈ કરવાની વાત નથી, કોઈ વખાણ કરવાની વાત નથી, પરંતુ મેં જોયું છે કે જ્યારે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થયો છે ત્યારે આમ આદમી પાર્ટીનો નેતા ત્યાં જઈને ઊભો રહ્યો છે. બોટાદની અંદર કડદાકાંડ થયો, આપણા 90 કરતાં પણ વધારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ જેલવાસ ભોગવ્યો. આપણા પ્રવીણભાઈ રામે 3 મહિના સુધી જેલમાં રહીને સંઘર્ષ કર્યો. આ લડાઈ આમ આદમી પાર્ટીએ લડી છે અને એના કારણે આ સરકારે ઝૂકવું પડ્યું છે. એના કારણે લેખિતમાં કડદાકાંડને બંધ કરવો પડ્યો છે. અને જ્યારે આ કમોસમી વરસાદ થયો અને એના પહેલાં આપણે સુદામડા ખાતે લાખોની સંખ્યામાં ખેડૂતોની આપણા 90 કરતાં પણ વધારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ જેલવાસ ભોગવ્યો. આપણા પ્રવીણભાઈ રામે 3 મહિના સુધી જેલમાં રહીને સંઘર્ષ કર્યો. આ લડાઈ આમ આદમી પાર્ટીએ લડી છે અને એના કારણે આ સરકારે ઝૂકવું પડ્યું છે. એના કારણે લેખિતમાં કડદાકાંડને બંધ કરવો પડ્યો છે. અને જ્યારે આ કમોસમી વરસાદ થયો અને એના પહેલાં આપણે સુદામડા ખાતે લાખોની સંખ્યામાં ખેડૂતોની મહાપંચાયત કરી, ત્યારબાદ આ સરકારે ગુજરાતમાં સૌ પ્રથમવાર 10,000 કરોડ રૂપિયાનું જો પેકેજ જાહેર કરવું પડ્યું હોય તો એ જાહેર કરવું પડ્યું હોય તો એ આમ આદમી પાર્ટીના કારણે કરવું પડ્યું છે, તમારા સૌના કારણે કરવું પડ્યું છે. ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. આ સરકાર ઝુકશે, પરંતુ આમ આદમી પાર્ટીનો એક એક સિપાહી જ્યારે ગુજરાતના ખૂણે ખૂણે, વિધાનસભા લેવલે, જિલ્લા સ્તર ઉપર, તાલુકા સ્તર ઉપર નાના મોટા જે ખેડૂતોના પ્રશ્ન છે એમને વાંચા આપવાનું કામ કરશે, ત્યારે જઈને આ સરકાર ઝૂકશે. મિત્રો, તમે જોયું કે જસદણ વિછાની અંદર એક ખેડૂતનો મને ફોન આવ્યો કે બ્રિજરાજભાઈ, મારા ખેતરમાં ઘૂસીને મારી પરવાનગી વગર, મારી સહમતિ વગર, કોઈ સિગ્નેચર કે અંગૂઠો માર્યા વગર કે એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર મારા જ ખેતરમાં ઘૂસીને મને જેવું કહે છે કે આ ખેતર કોઈના બાપનું નથી, અહીંથી બહાર ચાલ્યા જાઓ. ત્યારે મારે સમગ્ર ટીમ સાથે ત્યાં જવું પડ્યું. અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌએ પણ જોયું હશે કે આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે, એક કાર્યકર તરીકે, એક નેતા તરીકે હું ત્યાં પહોંચ્યો. જસદણ વિછાની સમગ્ર ટીમ ત્યાં પહોંચી અને જે ઉગ્ર બોલાચાલી પોલીસ સાથે થઈ, જે કંપનીના અધિકારીઓ સાથે થઈ, ત્યારે ખેડૂતની સાથે ઊભા રહીને મારે પોલીસને પણ કહેવું પડ્યું કે આ ખેતર તમારા પણ બાપનું નથી, આ ખેતર આ ખેડૂતનું છે. મિત્રો, જેનું 7-12માં નામ છે, 8 નામ છે, એને જ તમે એમના ખેતરમાંથી બહાર કાઢો છો. ત્યારે જઈને મેં ખેતરમાંથી જેસીબી પણ બહાર કઢાવડાવ્યું, પોલીસને પણ બહાર કાઢી અને ત્યાંના અધિકારીઓને પણ બહાર કાઢી, અને આજ દિન સુધી ત્યાં કામ કરવા દીધું નથી. કામ અટકીને પડ્યું છે. અને આજે જ્યારે આપણે આ ઉપવાસ છાવણી ઉપર બેઠા છીએ
ઉપવાસ કરી રહ્યા છીએ, ત્યારે ધોળકામાં પણ મેં આંદોલન ચાલુ કર્યું છે કે GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની આ સરકારની કંપની આ લોથલની બાજુમાં જે સરગવાડા ગામ છે એનો 1 વીઘાનો ભાવ 1.5 કરોડ રૂપિયા છે. 1 વીઘાનો ભાવ 1.5 કરોડ રૂપિયા છે. એવી કિંમતી જમીનમાં એ ખેડૂતોની ખેતર નીચેથી ગેસ લાઈન પસારવાનું જે આ કાર્ય કરી રહી છે, ત્યારે અમે અત્યારે પણ આંદોલન ચાલુ રાખ્યું છે. ગઈકાલે પહેલો દિવસ હતો, રાતના વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, મંડપો ઉડી ગયા, સ્ટેજ ઉડી ગયું, બેનરો ફાટી ગયા, છતાં પણ સવારે જઈને ફરીવાર એ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને અત્યારે 200 જણા આંદોલન ઉપર બેઠા છે. અને હું પણ અહીંથી ફરીવાર આંદોલનમાં જાઉં છું. મિત્રો, આ પીડા આજે ગુજરાતનો ખેડૂત જોઈ રહ્યો છે. આપણે સૌએ એક થવું પડશે, નાત જાતના વાડામાંથી બહાર આવવું પડશે. મેં કીધું એમ કે કોઈ પણ પૂછે કે તું કયા સમાજનો છો, તમે કયા સમાજના છો, ત્યારે એવું નથી કહેવાનું કે હું કોળી સમાજમાંથી આવું છું, હું પાટીદાર સમાજમાંથી આવું છું, કે ઠાકોર સમાજમાંથી આવું છું, કે દલિત સમાજમાંથી આવું છું, ક્ષત્રિય સમાજમાંથી આવું છું, માલધારી સમાજમાંથી આવું છું. કોઈ પણ આપણને પૂછે કે તારો સમાજ કયો, આપણને પૂછે કે તારો સમાજ કયો છે, ત્યારે ગર્વથી છાતી ઠોકીને કહેવાનું છે કે મારો સમાજ ખેડૂત સમાજ છે અને મારો ધર્મ ખેતી છે. ત્યારે જઈને આ ખેડૂતોની આપણે વેદના સમજી શકશું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી. ઈશુદાનભાઈ ગઢવીને પણ